હે અમે દીપોના સોરું છીએ, અમે દીપોના સોરું છીએ. હે માના પૂછ કિસલા પતંગ લાયો ઓલે જો માં બાબા મને તો કેટલા બધા લઈ આલે પતંગ તને તો કોઈ ના લઈ આલ્યું મને બે આલકી ના યાર તો બાબા ભાઈ મને લઈ આલે કોઈ દો આકા જા ના તો તું કટી લઈ આલ તો પેલો કિસલો પતંગ લઈ ગયો કાકા કાકા હું થયું પેલો કિસલો કેટલા બધા પતંગ લાયો એ તો લાવે છે પતંગ છે. અરે ના લેવાના હોય પતંગ એ તો બોડો. અરે ના પાડી એટલે મોનતો નહીં. પતંગ પતંગ ના હોય કોઈ અત્યારે આ કોઈ પતંગ કોઈ પેલી કરે આય હવે રીહોને પા પતંગ લેવા પતંગ તો અત્યારે પેલે નહીં કર. અલે ફોન ફોન ફેર. અરે તારા માટે નવો ફોન લાવ્યો બાપુ. અરે પતંગ ના લવાય એ તો એનો બાપો કમાય લઈ આલે આપણે તારા માટે લે ફોન લાવ્યો ફોન છે અને વાસંડી લઈને ફરી વાર્યો પાહો. પતંગ વાળો ના જોયો હોય તો લૂંટીને નહીં પકડતા નહીં પતંગ આ ફોન નો ફોન વેચી મારે કોઈ મુદ્દો અરે મોનતો નહીં પણ મારે બે આલ દે પડશે એમને. પતંગ બતંગ કરી રહી પતંગ કોક ના અત્યારે મોય ફરીએ ને તો કોક મારે ખરું અત્યારે. અને અરે વાસંડી થયું લેવું પડશે એમને હાલ મારે મોન તો નહીં વાત ને. કિસલો લાવે એ તો રખેલ છે તો પતંગ જ રાખો આ માટે નવો તો અમને 10,000 નો લઈ આલ્યો ફોન. અને પતંગ પતંગ કઈ જીવ લઈએ કુ મારો મારે શું કરવાનું આના માટે નવો ફોન લાવ્યો અને હવે પતંગ નું જલ્યું છે તો લાવે જાય તો એનો બહુ કમાય છે. નહીં ચાલ્યા તો વચ્ચે ઉભા થાય ને ગયા તારા મંદિરે હું દર્શન કરવા આવ્યો તો વસન ક્યાં ઉપર પતંગ બતંગ જોયા ના હોય મંદિર દર્શન કરવા આવ્યો 10,000 નો ફોન લઈ આવ્યો તો હવે પતંગ પતંગ કરી જાય એ તો લાગે. હા મંદિરે આયા તો દર્શન કરવાનું કે વાર દો થોડું. અરે પતંગ પતંગ કરી રહ્યો છે. અરે પતંગ હું કરવા આવીએ તારે આ ફોન પાછું હું લઈ આવ્યો કે ફેદવા થાય. અરે મોઢે પેલા સિદ્ધરા ઊંઝ્યો તો તે વાળી મુકો છોકરું કોગરો હશે. આ તો ભારી જાય બ્રો કેવા કિસલો યો ભાઈબંધ તે પતંગ લેવા રહી હોને. અરે પણ લઈ આલો છોકરું માગત કરું કૂતરે ના આવી શકે. અલ્યા પતંગ હું કરવાય ફોન છે ફેદવાનો અત્યારે કોણ પતંગ ચગાવે. અરે હારું કહેવાય તમારું છોકરું પતંગ ઉડાડે અત્યારનો છોકરો તું પતંગ ઉડાડવા માંગતો નહીં. તમે લઈ આલવો પડે કોઈ લઈ આલો ને આ તો અમને રોશી ભાઈબંધ થઈ જશે. આ ડોશીએ મુઢા ચરાયા બધા કેટલું ભેગું કરે લેડું હાથું. અરે ભેગું વાત ને ખોટો ખર્ચો કરીને હું લેવાનો. અરે હાનો ખર્ચો 12 મહિનામાં એક વખત તહેવાર આવે. અરે તહેવાર તો આય જોઈએ તો તહેવાર તો હી તો આય જોઈએ આપણે ના જોઈએ બધું લઈ આલે કોક ના મોય ફરીને ખોટા હતા કોક ઝઘડો લઈને પાછું ઘેર આવે. તહેવારમાં લઈ આવવું પડે વધારે દવતો લઈ આવ પાહો તું બોલ્યો. અરે બોલે તો ખરું જ કે ઘેર જાય પછી ખાલવી નહીં તમે એના વાડી ચો એ મંદિરે આવ્યો લઈને આય. ભેગું કરી તમે જોડું. હા અરે ભેગું નહીં પણ ખોટો ખર્ચો હું લ્યા કરવો પડે. અરે આ ખર્ચો ના કેવાય લઈ આવવા પડે. છોકરું કેવું રોવે છે એ તો નાટક સી નો રોજ નો કોક ના જોડી ભારત આવી જાય ફટલે. લઈ આવું આ દાડો કોઈ લઈ આવે એવું નહીં લઈ જશે લાખવામાં ગાતી. હા વિનેગર જી આવ્યો દોયડી તો પપરાવાની છે પણ પતંગ પતંગ લઈ આવ્યો ગોળી એટલે સારું. ભાઈ હો જીવાડું હાજો તો જી આયા. અલ્યા છોકરું રોતું તો પતંગ માં આગળ છે પતંગ લઈ આલું. હા મુયા પતંગ લઈ આવ્યો વિનેગર જો તો આપણો શોખ બહુ આપણે ઉડાડીએ અહીંયા લાયા છીએ તે. એવું તો હાલો જ કરે છોકરાને એક બે પતંગ. પણ આ તો લખાવાનું નહીં યાર. લખાનું જ છે પણ લખું છો બાય જેવો માણસ લઈ આલે એવો લાગે રૂપિયાનો ખર્ચો કરે એવો છે. અલ્યા અત્યારનો છોકરો જેન બતાવે છોકરો બધા મોબાઈલમાં પડી રહ્યો હોય ને આ છોકરું પતંગ ઉડાડવા માંગે છે ને લઈ આવતું નહીં. એક કામ કરી લે છોકરા તું તાર બધા લઈ લે હું નવા લાવું તો હાથે લખો. એ લખો પેલા બેઠો હું તો સમજાવવા બેઠો ને મને કે તું હેડ વસ્તી ગયા તો એ આવ્યો છું. અલ્યા પણ એને ખબર નહીં પડતી કે એને જિંદગી પતંગ ઉડાડીને કાઢી છે ને જાણું છોકરું છે એને લઈ આવ્યો હોય તો એના બાપડે 2 દાડા દાળ શોખ હોય અને 2 દાડા ઉતરાણ તો જતી રહેવાની છે.
ફોન આલતો તો કે ફોન આલું. અરે ફોન છોકરું પહેલે યાર. અરે છોકરો અત્યારે બધો ફોન જ પેદે છે, પણ જે છોકરો અત્યારે તહેવારના અંકા છેડે ને એને તો બધું લઈ આલવું પડે. પેલું હું સમજાવું છે, એર્યું સમજાવું છે. નહીં સમજાવું? નહીં અરે સમજાવું. હેડો ના હું સમજે શેપટ કાઢી નાખું એ લાલ ફોડાળ ની. લાલ ફોડાળ સમજાવું ને. કશીનું લઈ આવતા. અરે તાર બાપા લાલ ફોડું રહ્યું ને ગાલ દઉં તપેલામાં. ના હું લઈ આલે હેડ. દર્શન બર્શન કરી દીધો પણ હવે થોડો બેહું પછી ના હોત ઘેર જાઉં મંદિરે ઠંડો સોડો બોલો સારું છે. અરે કરો તમે ભાઈ દર્શન જ કરશો આ કરવા જ પડી ગયા. બાબા મને પતંગ લઈ આલો. અને આ તું એ ચોથી લઈને આવી પતંગ ને બતંગ નાક હોય અરે આ મેં લઈ આલ્યા છે, તો ના જોઈ છે. રોતો નહીં. હું કરાય પતંગ તારે સોનું રે. અરે આ તું તો ના યાદ કોઈ ને મેં તો લઈ આલ્યા, એ તો ઉડાડવા દે. અને આ તમે હાથે કઈ છોકરા વગાડાવ. હા આ તું તે કોણ કર પતંગ લઈને જતું ઉડાડવા હેઠો ચિંતા કરે ને જતું રહે. આ લઈ જો અલ્યા તારું તો લાલ બધું લઈ જા. પડું છે ના મંદિરમાં પૂજા કરી છે મંદિરમાં હું કંટાળા વગાડે કોઈને તારું સારું થાય. અલ્યા પણ હું દર્શન કરવા પતંગ ને બતંગ ચો લઈ આલવાના આવી બધા. અલ્યા લઈ આલવું પડે અલ્યા જમવાનો છે છોકરાને પતંગ લઈ આલવા આ પડે. લાયો ફોન જેવો મસ્ત આમ ટચિંગ વાળો લઈ આલ્યો ફોન. એ ડફણું કરવાનું. ડફા જેવું માણસ નતું. એ ડફણું પહેરવાનું હોય. આ ફેદવા જ લાય ના પણ માટે અરે આ લાયો. તહેવાર આવે છે, પતંગ છોકરોને લઈ આવવા પડી. અલ્યા લાયા પતંગ હવે. આજકાલનો છોકરો મોબાઈલમાં પડી રહ્યો છે ને તારું છોકરું છે ને તે તહેવાર અંકા થેડો છે. અલ્યા મુએ મારા છોકરાને ભણવા આમ બધો કરતા આગળ જાય ને એના માટે હું ફોન લઈ આલ્યો અલ્યા નવો ઈમય. ભણવાનું બરોબર છે ભણવાના ટાઈમે ભણ પણ આવો તહેવાર આવે ને એટલે પતંગ લઈ આલ લે દિવાળી આવે ટેટા લઈ આલે બધું લઈ આલવું પડે તો છોકરાને ખબર પડે કે અલ્યા ના હજુ તહેવાર જીવું છે. હવે મારે હું કેવું એ બધા જમવાના જ્યાં હતા રે. અરે તી કાઢી નાખ્યા છે તી આ લાલ પાઘડામાં લાલ પાઘડું બદલ તારું ના હોય તો કાળું કર ને મુઠાઈ કાળું કર. અલ્યા ચાલ મોઢા. શરમ આપવી જો તને કાળ બુંદા કીએ ને તોય તને શરમ આપવી જો. પણ એ બધા તહેવાર હવે જતા રે હવે. અલ્યા તારા જતા રહ્યા છે પણ અત્યારે છોકરું હારું છે તે જમોના પંખાત હેડે છે. હવે છોકરું તો બધા કોક ને ભારીને તરત પાવરી થઈ જાય છે. હવે તું 5 વાર પેલા આડા વગડે દોડતો ચડ્યો લઈને પોલીસ એ તો અમારો જમવાનો હતો. તે હવે ઈવાનો જમાનો આવ્યો તમે ઠઠડીયામાં જવાના છે હવે. એ તો જવા પાય ઈવન જમવાનો અત્યારે ફોન આમ છે. અલ્યા ઓમાં કોઈ નહીં ઓમાં આખો દાડો ઓમ કરે જવું પણ ઓના અંગત રચીન તો હારું રહેશે. આ જો આ ઉડાડશે ને તો ઈવાને 2 દાડા ઉડાડશે તો બાપડો ઈવાને આ જો લાજે આલુ. આ પકડ લે પણ આ ખોટો પૈસા અમે નાખી દેવા. હવે અમારે એના છે પૈસા થી. આ તો પણ ઓમાં કેટલા થાય દર મહિને કેટલા ગાલે હે? આ દર મહિને 400 નું રિચાર્જ થાય મારે. એ કાઠા નહીં પડતા અને આરે કાઠું પડે છે 500 રૂપિયા આર્યો ખર્ચો કરે છોકરા ચડી કાઠું પડે અને આખો દાડો હાલે છોકરાને ફેદવા પોત ના આવતો છે એટલે લે લખવા બાપડું લેતું છે 5 મિનિટ અને એના ઓલે ફોન લાવ્યું છે સુધરી જા એવો આ નહીં સુધરે એવો. ના ચાલ. સુધાર છે તો નહીં સુધરે એને ખબર નહીં હજુ અત્યારનો છોકરો છે ને મોબાઈલોમાં રૂપિયા રહ્યો હોય આખો દાડો ગેમ રમે ટીવી જોવું. એ જમવાનો હોય એવો એટલે. તારો જમાનામાં તો નતો દોડતો ઝેડો લઈ લે. એ હું તો દોડતો તો હવે છોકરું બાપરાને ચો દોરાવ ખોટું હવે. તને આ તો લઈ આવતા ના દોડો કોઈ. હવા દતો તો છોકરાને લઈ આલ કે તને હું કરવા અરે ભેગું કરીને ચો સાચી મંદિર ઉપર લઈને જવાનું છે. હા, તમે કયો તો થોડા લઈ આલું તમે અરે પતંગ લઈ આલ આવા આ જો આ ચેવો લાયો છું ને આમ આવા હો પતંગ લઈ આલો છોકરો બાપુ 2 દાડા આનંદ કરવું જોવે એને લાગુ છે કે ના માર બાપુ હારો છે. હું અને ના હોય તો વેકી મારું. હવે જી માં સુધાર. તું તાર વેચી મારે ફોડી જ ના નાખો અમારે હું લેવા દેવા. ખોટા ખોટા પૈસા આલ દઉં પણ હવે લઈ આવ પતંગ. લઈએ 400 અમો ગાલું છે એ પોહાય છે તો 400 રૂપિયા છોકરાને એક 2 દાડા તહેવાર કરશે જેના આમ કેવું લાગે આમ પૈસા આનંદ ના આવે. હોય તો તમારે ક્યાંથી લઈ જજે. ના ના વેકી મારું ખોટું અમે ના, ના, ટાઈમ ના, બગાડે. થોડીથી લઈ જજે, હોદના ઘેર આય. હા નાલ દીધા 50 પતંગ નાલ દીધા અરે વાત નવા સાચી. લાયો હોદના માં ઘેરથી પૈસા લઈ જજે. સાચી વાત બાપડો અમને રોતો પણ હું તો કોઈ ખોટા ખર્ચા કરવા. અને ના હોય ને તો પૈસા તો ખોલપાઈને ઘેર આવજે કે મારા ઘેર 1000 લઈ જજે મોહનતાળે લાડવા પડે છે લાડવાય લઈ જજે ના તું ના પણ હું ત્યાં ગયા હું લેવા આવું આટલું બધું કમાવું લઈ આવ હાલ જ વિનગરથી હા, લઈ આવ. મત કીધા. હઈ લઈ નહીં આવ, સમજો સુધર્યો જ ખરો ને કોઈ. સુધરત કે પણ જમાના અંગાત તારે હેડવું પડે અને આજકાલની તો પબ્લિક રહી ને મોબાઈલોમાં પડી રહ્યો પણ જેનો જે શોખ હોય ને છોકરાને પતંગ છે દોયડી હારી લઈ આલવી પડે તો બાપડો 2 દાડા હારો પ્રસંગ કરે ને આનંદ રહે. હવે તો પહેલા જેવા તહેવારો નહીં રહ્યા. નહીં રહ્યું પણ અત્યારે જે છોકરું કરે ને એને તો લઈ આલવું પડે અને ના કરતો હોય ને નહીં કેવું પડે કે ના હોય તમે દોયડી પતંગ લાવો અને પતંગ ઉડાડો. લેવા તને આપણે લઈએ. હવે લેવડો આપણે લઈ આવીએ વિનગર જઈને તાણ. મોને બનાવ્યા છે મોઢા કાન મોને કોઈ દાડો કે છે કે મને જવા દો તો જીવવાની વાત